આપણે ત્યાં એક કહેવત છે કે ચોરને ચાર આંખ હોય છે. ઘણી વાર એ એટલો હોશિયાર હોય, કાળજી રાખે, પણ ચોર ગમે એમ કરીને પોતાના મનસુબા પાર પાડી લે છે. આપણા તંત્રનું પણ કંઈક આવું જ છે. સિસ્ટમમાં પારદર્શિતા માટે સરકારનો ઉદ્દેશ ભલે ગમે એટલો સારો હોય, પણ જ્યાં સુધી અધિકારીઓની નિયત ના બદલાય ત્યાં સુધી એનો કોઈ મતલબ રહેતો નથી. ભ્રષ્ટાચાર સામે સરકાર ઓપરેશન ગંગાજળ ચલાવી તો રહી છે. ઘણા ખરા પ્રમાણમાં રાજ્યનું એસીબી પણ એક્ટિવ છે. છતાંય અધિકારીઓની નિયત સુધરતી નથી. સરકાર અધિકારીઓની મલાઈ ખાઈ લેવાની કુટેવ દૂર કરવા જેમ પોર્ટલ લાવી, પણ કહેવાય છે ને કે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. અધિકારીઓએ એમાંથી પણ ખિસ્સા ભરવાનો ખેલ શીખી લીધો, શોધી લીધો છે. પોતાના મળતિયાઓ સાથે મળીને નીચા ભાવે બીડ કરાવે, ખરીદી પછી ઓવર ઈ વોઇસિંગ અથવા એડિશનલ પેમેન્ટ કરાવીને કમિશન લે એવી સ્થિતિ ઉભી થઈ. અગાઉ ધારાસભ્યો પણ કહી ચૂક્યા છે કે જેમ પોર્ટલ પરથી કિંમતો અને વાસ્તવિકતામાં જે જમીન આસમાનનો ફરક છે. પણ નવાઈની વાત તો એ છે કે 2023માં ગુજરાત સરકારને જેમ પોર્ટલ થ્રુ થયેલી વહીવટી પારદર્શિતા માટે એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ત્યારે જૂનાગઢના કેશોદમાં પંચાયતી રાજના ઇતિહાસમાં પ્રથમવાર વહીવટી તંત્ર અને સરકારની નીતિઓ સામે આંદોલન આકાર લઈ રહ્યું છે. તાલુકાના 53 ગામડાના સરપંચોની એક મહત્વની બેઠક મળી. જેમ પોર્ટલ મારફતે ખરીદીમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો પણ લાગ્યા. પંચાયતોની સ્વાયત્તતા પર તરાપ મુદ્દે સરપંચોએ ગ્રામસભામાં સામૂહિક બહિષ્કારની ચીમકી પણ આપી. આ પહેલા પણ વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં પણ જેમમાંથી ખરીદાયેલા સાધનોના એ ભ્રષ્ટાચારના આરોપ થયા હતા, જેને માધ્યમ તરીકે અમે ખુલ્લા પાડતા ફાયર વિભાગના એ અધિકારીઓ સસ્પેન્ડ પણ થયા હતા. ત્યારે સવાલ એ થાય કે જે પારદર્શિતા માટે સરકાર મથી રહી છે એમાં છીંડા આખરે શોધી કેવી રીતે કાઢે છે? શું ભ્રષ્ટ અધિકારીઓને ગુજરાત ભ્રષ્ટાચાર મુક્ત રાજ્ય બને એ મંજૂર નથી કે કેમ? અને જેમ પોર્ટલથી થતા ભ્રષ્ટાચારને આખરે અટકાવાય કેવી રીતે? આજનું મહામંથન તેના પર. તો સરકારના એક ખૂબ સારા ઉદ્દેશ સાથે શરૂ થયેલું જેમ પોર્ટલ એ ભ્રષ્ટાચારનું એવડું મોટું માધ્યમ એ લોકોએ બનાવી દીધું, જે સરકારી અધિકારીઓ છે, કર્મચારીઓ છે, જેની એ પોર્ટલ પરથી ખરીદવાની જવાબદારી છે, અને એ વેપારીઓ છે જે આ અધિકારીઓના ભ્રષ્ટાચાર તળે મજબૂરીમાં પણ એ કંઈક ખોટું કામ કરવા માટે મજબૂર છે. 2016માં જ્યારે આ પોર્ટલ લોન્ચ થયું એ સમયે સરકારનો ઉદ્દેશ એ હતો કે નાના નાના વેપારીઓ સરકારની સાથે બિઝનેસ કરી શકે, એનું એક રજીસ્ટ્રેશનની ફોર્માલિટી હોય એ કરે, અને જેમ પોર્ટલમાં એને જે સામાન વેચવો છે એ મૂકે, અને સરકારની જે કચેરીઓ છે એ જેમ પોર્ટલ પરથી એ વસ્તુઓની ખરીદી પણ કરે. સરકારનો એક ઉદ્દેશ એ પણ હતો કે અધિકારીઓએ કાયમ ફરિયાદ કરતા કે નાની નાની વસ્તુઓ માટે ટેન્ડર કરવા પડે, એનો ખર્ચ કરવો પડે, એમાં સમય જાય, અને એ વસ્તુની જ્યારે જરૂરિયાત હોય ત્યારે એ વસ્તુ એ સરકારી ઓફિસને મળે નહીં. તો એક રસ્તો એનો એવો નીકળ્યો કે ભાઈ એક ઓનલાઈન વ્યવસ્થા બને જેમાં વેપારીઓ રજીસ્ટ્રેશન કરે, અને જેવી જે ઓફિસ, જેવો જે વિભાગ, કોઈ વિભાગમાં 50,000 સુધીની ખરીદી કરવાની હોય તો ટેન્ડર નહીં કરવાનું ને આ જેમ પોર્ટલમાંથી ખરીદી કરી લેવાની. કોઈ મોટો ડિપાર્ટમેન્ટ હોય જેની જરૂરિયાતો કાયમ વધારે રહેતી હોય તો એ ડિપાર્ટમેન્ટમાં લાખ રૂપિયાની મંજૂરી હોય કે ભાઈ લાખ રૂપિયાની વસ્તુ તમારે જોઈએ છે, ત્યાં સુધી તમારે એ આ પોર્ટલ પરથી લઈ લેવાની, લાખ રૂપિયા માટે ટેન્ડર કરવાની એ જરૂર નથી. અધિકારીઓ એવું પણ શીખાશે કે કોઈ ડિપાર્ટમેન્ટની 1 લાખની મર્યાદા હોય અને એને 5 લાખની વસ્તુ ખરીદવાની હોય કે 50 લાખની ખરીદવાની હોય. ક્યારેક એવું પણ બને છે કે એ 5 લાખ માટે 5 વાર એ ખરીદી કરે, પણ લે એ જેમ પોર્ટલમાંથી, કારણ કે બધું સુંદર રીતે ગોઠવાયેલું હોય. હવે આજની જે વાત છે એ જૂનાગઢના કેશોદના 53 ગામના સરપંચો ભેગા થયા. એમણે એવું કીધું કે ભાઈ સરકારે પંચાયતોને એટલીસ્ટ સ્વાયત્તતા આપવી જોઈએ કે અમે લોકો જેમમાંથી ના ખરીદીએ, પણ વસ્તુ જે સસ્તી મળતી હોય અને સારી મળતી હોય ત્યાંથી અમે લઈએ. સરપંચોનો એ પણ આરોપ છે કે કોઈક એક વસ્તુ જે માર્કેટમાં 100 રૂપિયાની મળે છે એ જેમ પોર્ટલ પરથી એમને 300 ને 400 રૂપિયામાં ખરીદવી પડે છે. અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ પંચાયતોને સીસીટીવી અને સ્ટ્રીટ લાઇટોના જે રોશની માટે બલ્બ અને ટ્યુબલાઇટ્સ આવે એ સૌથી વધારે ખરીદવાની હોય છે. જ્યારે જેમ પોર્ટલ પરથી ખરીદે તો મોંઘી તો પડે જ. મોરબીનો એક કિસ્સો તો તમને ખબર છે, હું એ પણ કહું છું. પણ એ વસ્તુ મોંઘી તો પડે જ, એની સાથે સબ સ્ટાન્ડર્ડ પણ હોય, એની ગુણવત્તામાં પણ કંઈ ઠેકાણા ના હોય, કારણ કે ખરીદનારા લોકોએ એ સેટિંગ કરીને
એ ખરીદવું હોય અને વેચનારાએ પણ એ સેટિંગ કરીને એને વેચવું હોય તો થાય એવું કે કોઈ બલ્બ નાખ્યો કે કોઈ ટ્યુબલાઇટ્સ નાખી કે કોઈ સીસીટીવી ગામમાં લાગ્યા આ થોડા સમયમાં જેમમાંથી ખરીદા હોવાના કારણે સબસ્ટાન્ડર્ડ હોવાના કારણે બગડી જાય ગામવાળાને એવું થાય કે સરપંચ આમાંથી કંઈક કરી ગયા હતા પણ બિચારો સરપંચ એ પોતે આ વાત જાણતો પણ ન હોય એની મનસા કંઈક સારી વસ્તુ એના ગામમાં નાખવાની પણ હોય ને ગામ આવડકડું એવું હોય આવી બધી વસ્તુઓમાં ભ્રષ્ટાચાર સીધી રીતે લોકોને ખબર પડે છે તો સરપંચોનો ઈરાદો ના હોવા છતાં પણ એ લોકોના રોષનો ભોગ બની રહ્યા છે ને જનતાની એ ટેક્સની એ કમાણીના પૈસા એ અધિકારીઓ અને આ વેપારીઓ જેને આવી વસ્તુ વેચી દેવાની છે એના સેટિંગથી વાપરી રહ્યા છે જ્યારે વડોદરામાં બહુ જૂનો કિસ્સો નથી 4-6 મહિનાનો કિસ્સો છે એ પણ આ જેમ પોર્ટલ પરથી ખરીદીનું જ સૌથી મોટું કૌભાંડ હતું કે 3 કરોડ રૂપિયાની વસ્તુ ફાયર બ્રિગેડના અધિકારીઓએ એ જેમ પોર્ટલ પરથી ખરીદી લીધી એમાં પેલી આ વિસલ વગાડવાની આવે કોપરની આવતી હશે એ વિસલ તમે માર્કેટમાં લેવા જાઓ તો 300-400 રૂપિયામાં મળે એ વિસલ જેમ પોર્ટલ પરથી 3300 રૂપિયામાં ખરીદાઈ હતી ક્યારેક એવું પણ બને કે એ 10 વસ્તુ સરકારને જોઈએ છે મોકલનારો માત્ર 6 મોકલે 2ના પૈસા એક રાખે 2ના પૈસા એ બીજો કોઈ રાખે એ પણ આપણી સામે છે સેટિંગ થાય છે એ પણ સમજવા જેવું છે વાત તો એવું કહે છે કે બધું જ ઓનલાઈન છે એક ખુરશીની કોઈ સરકારી ઓફિસને જરૂર છે તો એનો કર્મચારી જોશે તો એને ખબર તો પડશે કે આ ખુરશી વેચનારા સરકારના પોર્ટલ પર આટલા રજીસ્ટર્ડ લોકો છે બીજું કે આની તપાસમાં પણ એવું થાય કે જેમ પોર્ટલ પરથી ખરીદ્યું છે કારણ કે એ પોર્ટલ પણ સરકારનું છે અને એના ભાવ પણ સરકારે મંજૂર કરેલા છે તો ખરીદનારો પણ ક્યારેય પકડાતો નથી ને વેચનારો પણ ક્યારેય એ ઓડિટની ચીપટીમાં એ ક્યારેય આવતા નથી મોટે ભાગે એવું થાય છે કે ઓનલાઈન દેખાતી વ્યવસ્થામાં એ વેપારીને અધિકારી શોધી લે છે એને એવું કહે છે કે તું આ વસ્તુના આટલા પૈસા એ મૂકજે હું એટલા પૈસામાં એને ખરીદીશ એ ચૂનો સરકારને લાગવાનો છે ક્યારેક એવું પણ બને છે કે અધિકારી જ પેલા વેપારીને સમજાવે કે તું વસ્તુમાં જે કંઈ સ્પેસિફિકેશન લખ્યા છે એ સ્પેસિફિકેશન કરતા હલકી ગુણવત્તાની વસ્તુ પણ જો તું સરકારી ઓફિસને મોકલીશ તો હું એને એક્સેપ્ટ કરી લઈશ આમાં મારો ભાગ એ આટલો છે ક્યારેક એવું પણ થાય છે કે અધિકારીઓએ નક્કી કર્યું કે એને 10 વસ્તુ જોઈએ છે મોકલાવાની એને 6 જ છે અને છતાં પણ એનું બિલ એ પાસ થઈ જાય છે એના પૈસા એ વેપારીને ચૂકવાઈ જાય છે ઘણા સમયથી ગુજરાતમાં પણ એ ફરિયાદો ઉઠી રહી છે કે નાની નાની વસ્તુઓ જેમ કે સ્ટેશનરી જેવી વસ્તુઓમાં પણ એ જેમ પોર્ટલમાં 4-4, 5-5 ગણા ભાવે એ વેપારીઓ વેચી રહ્યા છે સરકારી કર્મચારીઓ એને ખરીદી રહ્યા છે અને જનતાની ખૂબ મહેનતની કમાણી એ ટેક્સ રૂપી કમાણી એ ઉડી રહી છે હવામાં જઈ રહી છે અને એનો કોઈ હિસાબ આપવા પણ તૈયાર નથી હું 2 દ્રશ્યો બતાવું છું એક મોરબીના છે અને એક આ વડોદરા અને જુનાગઢના છે જ્યારે મોરબીમાં એક સીસીટીવી લાગ્યા નગરપાલિકામાં જાન્યુઆરી 2025માં એકાદ વર્ષ એને થયું અમને ફરિયાદ મળી કે આમાં જે સીસીટીવી લાગ્યા છે એ સરકારી ચોપડે તો 8,5-9 હજાર રૂપિયામાં ખરીદાયા છે એક કેમેરો પણ જ્યારે તમે એ જ કંપનીનો એ જ સ્પેસિફિકેશન વાળો કેમેરા એ જ કલરનો કેમેરા જ્યારે તમે માર્કેટમાં લેવા જાઓ તો માત્ર ને માત્ર 2600 રૂપિયામાં એ કેમેરા મળે છે તો ઓલમોસ્ટ 4 ગણી કિંમત એ મોરબી નગરપાલિકામાં આ સીસીટીવી કેમેરા નહીં એ લાગી હતી પૈસા ચૂકવાઈ ગયા એ ભ્રષ્ટાચારમાં જ્યારે રિયાલિટી ચેક અમે કર્યું ત્યારે ખબર પડી કે માર્કેટમાં તમે જાઓ તો એ 2600 રૂપિયાનો કેમેરા મળે છે જે 9,000-10,000 રૂપિયામાં નગરપાલિકાએ એની બજારોમાં લગાવ્યો છે બીજા જે દ્રશ્યો જેની મેં વાત કરી કે સિસોટી જેવી નાની નાની વસ્તુઓ આપણે ફાયર બ્રિગેડ પ્રત્યે ખૂબ સન્માન રાખીએ છીએ પરંતુ એમાં કામ કરનારા અધિકારીઓ ક્યારેક કેવી રીતે કમાઈ લેવાય એ જ માત્ર જુગાડમાં લાગેલા હોય આ ભ્રષ્ટાચાર પણ વડોદરાના તત્કાલીન કલેક્ટર અને કમિશનરે બહાર પાડ્યો હતો એની તપાસ થઈ 3 લોકોને સસ્પેન્ડ કર્યા હું માનું છું કે હજુ પણ એ સસ્પેન્શન ભોગવી રહ્યા છે તો આજે આપણે ચર્ચવાનું એ છે કે અધિકારીઓની ચોરી છે પણ મરજી આખરે છે કોની આપણી સાથે 5 વક્તાઓ છે સાવન પંડ્યા છે ભાજપના નેતા છે ડોક્ટર નિકુલ પટેલ છે કોંગ્રેસના નેતા છે નીરજભાઈ વાઘેલા છે રાષ્ટ્રીય ઉદ્યોગ પરિષદના પ્રવક્તા છે હર્ષવર્ધન વ્યાસ છે જેમ કન્સલ્ટન્ટ છે અને મુળુભાઈ રાવલિયા છે એ પોતે સરપંચ યુનિયન જુનાગઢના પ્રમુખ છે તો સૌથી પહેલા મુળુભાઈ તમને
સવાલ કરું છું. હું તો અહીંયા સ્ટુડિયોમાં બેઠા બેઠા જેટલું જાણું છું એટલું કહું છું, પણ આ અનુભવ તમારો છે કે જેમ પોર્ટલથી આખરે તમારું સરપંચોનું એક આખું મંડળ 53 ગામના સરપંચો કેમ કંટાળી ગયા કે આ ભ્રષ્ટાચારનું સૌથી મોટું માધ્યમ છે, પેલા એ સમજાવો મુળુભાઈ. હેલો ગોરાણી સર, નમસ્કાર. જી નમસ્કાર, આપનો અવાજ સંભળાય છે, બોલો સર. હું કેશોદ તાલુકાના પીપળીનો સરપંચ છું. જી સર. અને કેશોદ તાલુકા અખિલ ભારતીય સરપંચ સંગઠનનો પ્રમુખ છું, જિલ્લાનો નહીં તાલુકાનો. હવે જેમ પોર્ટલમાં એવું છે કે અમોને શરૂઆતમાં કહેવામાં આવ્યું કે સરપંચ તલાટીના આઈડી ખોલી આપવામાં આવશે, એટલે તમે બજારમાંથી સારી ગુણવત્તા વાળું મટીરિયલ ખરીદી શકો. જી. હવે એ આઈડી ખોલવાની શરૂઆત કરી પછી બ્રેક આવી ગઈ, અમારા આઈડી ખોલવામાં આવેલ નથી. એટલે વારંવાર રજૂઆત કરી, પછી કોઈ એજન્સી નિમી દેવામાં આવી. નહીતર સરપંચ તલાટીનો આઈડી હોય તો તલાટી કર્મચારી છે ખોટું કરતા બી સરપંચ પણ ખોટું કરતા બી અને આઈએસઆઈ માર્કના સ્ટાન્ડર્ડ કંપનીનું મટીરિયલ લઈ અને અમે ગામડામાં સ્ટ્રીટ લાઇટ હોય, સીસીટીવી કેમેરા હોય એમાં નાખીએ, જેથી કરીને ગામમાંથી અમને અબજત ન મળે. આજે કંપનીનો માલ આવવાથી એ જે નબળી ગુણવત્તા વાળો આવે ત્યારે ગામ લોકો અમારી ઉપર આક્ષેપ કરે કે સરપંચે કઈક આમાં મલાઈ કાઢી હશે. હવે અમારા હાથમાં તો રહ્યું નથી ખરીદી કરવાનું, હવે ડાયરેક્ટ એજન્સી નિમી દીધી છે અને એના ભોગ અમે બોલીએ છીએ. અને ગામડામાં આવી રીતનું ટીકાને પાત્ર સરપંચ, તલાટી અને પંચાયતની બોડી થાય છે. પણ માનો કે મુળુભાઈ, તમે જે વસ્તુઓ ખરીદો, એટલે અત્યારે ભલે તમારા બેયનું ભેગું નથી જે તમારી માંગ છે, પણ તમે ગામમાં જે કઈ વસ્તુઓ ખરીદતા હતા એમાં તમારો અનુભવ કહો કે કેટલાની વસ્તુ કેટલામાં તમને જેમ પોર્ટલ પરથી મળતી હતી? તમને નહીં મળતી હોય તો બાજુના ગામમાં મળતી હશે, પણ કેટલામાં મળતી હતી? એના ભાવ તમે જે હમણાં બોલ્યા છે ને એનાથી પણ વધી જાય છે. મેં સિદ્ધાંતિક એક અધિકારી હતા એને કીધું હતું અને એને જેમ બંધ કરાવ્યું હતું. એ અત્યારે ગાંધીનગર બદલીને ડીડીઓ સાહેબ જતા રહ્યા છે. અત્યારે અધિકારીઓ સારા છે, હું કોઈ અધિકારીની ટીકા નથી કરતો, પણ ઉપરથી આપણા માનનીય સીએમ સાહેબ દરમિયાનગીરી કરે તો મોદી સાહેબનું સ્વપ્ન પ્રમાણે ગામડામાં સારી ક્વોલિટીની ગુણવત્તા વાળું મટીરિયલ મળી શકે. એટલે પબ્લિક હિતમાં સરકાર શ્રી આમાં દરમિયાનગીરી કરવી જોઈએ ખાસ મારી વિનંતી. એટલે મુળુભાઈ, એ તો આમ ખબર પડી જાય ને હાથમાં વસ્તુ આવે તો કે આ માર્કેટમાં કેટલામાં મળે છે ને તમારી પંચાયત એને કેટલામાં ખરીદી રહી છે. મારો સવાલ એ હતો મુળુભાઈ, મારો સવાલ એ હતો કે તમને તો એ ખબર પડી જતી હશે. ફાઇન, ચલો, મને લાગે એમનો અવાજ કટ થયો છે. હર્ષવર્ધનભાઈ, તો મને એ સમજવું છે કે તમે લોકો જેમ કન્સલ્ટન્ટ છો, તમે વેપારીઓને સલાહ આપતા હશો કે આમ કરો ને તેમ કરો, પણ વેપારીઓ તો તમારા કરતા પણ જબરજસ્ત હોશિયાર હશે. તમે સલાહકાર તો ખાલી નામના જ હશો, કરનારા લોકો તો બહુ મોટું મોટું સેટિંગ કરી નાખે છે. આજે મારે આ મહામંથન કરવાનો સબ્જેક્ટ આવ્યો, મેં એવું સાંભળ્યું છે કે કોઈક એટલે ખુરશી જેવી સાવ સામાન્ય વસ્તુ હોય જે ખરેખર 1000-1200 રૂપિયામાં મળતી હોય ને એ પણ સરકારી કચેરીઓને આ લોકો 5,000-6,000 રૂપિયામાં પધરાવી દે છે. મારે સમજવું છે કે આ તો બધું ઓનલાઈન દેખાય છે. હું કોઈક એક કંપનીની ખુરશીને જોઉં તો કે ભાઈ આ ફલાણી કંપનીની ખુરશી, તો કે કેટલાની, તો કે 600ની. અત્યારે કોઈ ગૂગલ કરે તેને તરત ખબર પડી જાય કે આ માર્કેટમાં કેટલામાં મળે છે. તો એ સરકારી કર્મચારીઓ એ 600ની ખુરશી 6,000માં ખરીદે કેવી રીતે, મારે એ સમજવું છે. અને શું એ ખુરશીના ભાવ ત્યાં 6,000 લખેલા હોય કે કેમ? હવે સાહેબ આમાં 2-3 વસ્તુ છે. જી. એક તો જે સરપંચ સાહેબે કીધું એમ કે પહેલી વસ્તુ તો દરેક સરપંચે કે જે તે તલાટીને પ્રોપર ટ્રેનિંગ આપવાની જરૂર છે. જે આપણે સ્ટાર્ટિંગમાં પ્રશ્ન કીધો કે ભાઈ અમને અહીંયાથી આ વસ્તુ આટલામાં મળી રહે છે, બરાબર, અમને આ 5,000, જેમની અંદર બધી જ ફેસિલિટી છે, બાયર સાઇડ બી છે, એ લોકો ઓનલાઈન નેગોશિએટ બી કરી શકે છે, બરાબર, અને એમના પોતાના સ્પેસિફિકેશન રાખી અને એમને જે જોઈએ છે એ જ વસ્તુ લઈ શકે છે. હવે જે તમે ભાવના ડિફરન્સની ઘણી વાર વાત કરો છો, હું તો આમાં અમે લોકો પ્રેક્ટિકલી સાહેબ કામ કરીએ છીએ, બરાબર. અમે લોકો સેલારને ટ્રેનિંગ આપતા હોઈએ છીએ અને એમને ના આવડે તો એમને કહેતા બી હોઈએ છે કે કઈ રીતે કરવું. હવે ઘણી વાર તો એવું આમાં થતું હોય છે સાહેબ કે તમે કહો છો એનાથી ઉલટી વસ્તુ બી છે કે બહુ અતિશય લોઅર પ્રાઇસ લોકો નાખે છે કે બીજાનો ભાવ આવી ના શકે. તો હું જેમની ઓથોરિટીને એવી એક તો પહેલી વિનંતી એવી કરીશ કે આનું એક જ સોલ્યુશન છે કે
અપર લિમિટ અને લોઅર લિમિટ બંને સેટ કરવામાં આવે. હા કારણ કે ઘણીવાર શું થતું હોય છે કે જેમ આપે 2-4 એક્ઝામ્પલ આપ્યા, હું એક જગ્યાનો એક્ઝામ્પલ આપું કે આપણે સિન્ટેક્સની ટાંકી હોય 3 લેયરની, હા બરાબર, તો એ 3 લેયરની ટાંકી તમે તમારા ઘરે લેવા જાઓ તો બી 8 કે 9 રૂપિયા લીટર પડે. ઓકે બરાબર. હવે 30,000 લીટર 5,000 લીટરની ટાંકી હોય તો 45,000 રૂપિયા આવે. એક જગ્યાએ એવું થયું હતું કે ઓર્ડર ક્યાંક મહારાષ્ટ્રમાં જતો રહ્યો હા અને એ ભાઈ કોઈ દિવસ ટાંકી આપી જ નહીં. અચ્છા બરાબર. એટલે કારણ કે એને ભાવ જ એવો નાખ્યો છે કે એ આપી જ નથી શકવાનો. તો આના ઉપર કઈ બી નીતિ નિયમો લાવવામાં આવે ઓકે અને પ્રોપર ટ્રેનિંગ દરેકને આપવામાં આવે. અને જ્યાં સુધી ભ્રષ્ટાચારની વાત છે તો કદાચ આપ સાહેબને ખ્યાલ ના હોય તો હું કહું કે ભ્રષ્ટાચાર જેમ આવવાથી 50% વસ્તુઓમાં ઓછો થયો છે. હું આપને ઉદાહરણ સાથે કહું, ઓકે કોમ્પ્યુટરની ખરીદી, હા. ટાયરોની ખરીદી, બેટરીઓની ખરીદી, આ દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર યા તો ઝીરો થઈ ગયો છે અથવા તો એકદમ નહિવત હશે. ઓકે કારણ કે જેમાં થાય છે possibility જ નથી. માનો કે Possibility જેમાં જ જેમાં નથી. થાય છે, માનો કે જેમાં થાય છે એમાં તો એ ઓનલાઈન પ્રાઇસ લખેલી હોય છે કે આટલા 1000માં આ વસ્તુ વેચાવાની છે ને પેલો માણસ લે છે. તો આજ એક યુઝર તરીકે મને તો એટલી ખબર પડે કે આના આટલા ભાવ ન હોય તો આ કોઈને દેખાતું નહીં હોય. અને બીજી વસ્તુ સાહેબ, હવે આમાં 2 વસ્તુ છે. જો તમે એવું કમ્પેર કરતા હો કે આ એક ટેબલ છે એ મને બહાર રિટેલ માર્કેટમાં 500 રૂપિયામાં મળે છે તો હું સરકારમાં એ જ વસ્તુ 500માં મેળવું એ પોસિબલ નથી. એનું કારણ એ છે કે તમે જયારે એ ટેબલ લેવા જાઓ ત્યારે જે તે વેપારી તમને એમ કે છે કે સાહેબ તમે જાતે લઈ જજો, બરાબર, પછી એ તમને બિલ નથી આપતો 99% કિસ્સામાં, કારણ કે તમારે એ ઘરમાં વાપરવાનું છે. એની ઉપર કોઈ 18% જીએસટી નથી લાગતો. તમે એને રોકડા પૈસા આપી દેવાના છો. એટલે એ જ વેપારીને જયારે જે માર્જિન મળે છે એ જ માર્જિન એને સરકારમાં આપવું હોય તો એને એ 500 ના 550 કરવા જ પડશે. આમાં શું છે, કારણ કે તમારો સરકારમાં વ્યવસાય છે જેમમાં એટલે એવો કોઈ નિયમ નથી સાહેબ. 500 રૂપિયાની વસ્તુમાં બધા ટેક્સ લગાડો તો સરકાર બીજા 500 તો લઈને જ જતી ને, એટલે 1000 રૂપિયા લઈ જાય. પણ અને બીજું મેં તો એવા કિસ્સાઓ સાંભળ્યા છે કે 500 ની વસ્તુ 5000માં એ સરકારી ખોટું છે સાહેબ. પછી એ તો ડિપાર્ટમેન્ટ ઉપર આધાર રાખે. અને બીજું કે બ્રેક બહુ જ કરપ્શન ઉપર બહુ જ બ્રેક લાગેલી છે. આ રિયાલિટી છે. ના તો હું બીજેપી સમર્થક છું ના તો હું કોંગ્રેસ વતી બોલું છું, પણ આ વસ્તુ રિયાલિટી છે. બહુ જ અતિશય બ્રેક લાગેલી છે. નીરજભાઈ, તો તમારો અનુભવ શું કહે છે? તમે એક ઉદ્યોગ પરિષદના પ્રવક્તા પણ છો, એક નેશન વાઇડ કામ કરે છે ને આપણે એવું કહીએ છીએ કે જેમ હવા પાણીને કોઈ સીમાડા નથી હોતા એમ ઓનલાઈનને પણ કોઈ સીમાડા નથી હોતા. એ તો બધી જગ્યાએ ચાલે, એટલે કોઈ પણ રાજ્યમાં ચાલે. તો તમારો અનુભવ શું કહે છે? હું તો એ કહું છું કે આમાં ધંધો કરનારા લોકોની પણ ક્યાંક મજબૂરી છે કે એ પણ અધિકારીઓ કર્મચારીઓને પૈસા આપી રહ્યા છે કે ભાઈ મારું ગોઠવી લે, મારી વસ્તુ વેચી જવી જોઈએ, હું વેચી દઉં અને એમાંથી તને આપીશ ને હું એમાંથી પૈસા લઈશ. પણ છેવટે છે તો ગુનો જ. બિલકુલ બિલકુલ હેમંતભાઈ, આમાં સૌથી પહેલા તો જેમ પોર્ટલની શરૂઆત કરી આદરણીય નરેન્દ્રભાઈની સરકારે, ભાજપની સરકારે, જી, આ જેમ પોર્ટલ બનાવવાનો સરકારનો આશય બહુ જ પારદર્શક હતો એકદમ. એટલે સરકારની અંદર જે પણ ગરબડો થતી હતી ખરીદીમાં, આ ખરીદીને અટકાવવાનો આખો આશય હતો અને સેન્ટ્રલાઇઝ પ્રોક્યોરમેન્ટ સિસ્ટમ આખી. અત્યાર સુધી સિસ્ટમ એવી હતી હેમંતભાઈ કે દરેક ડિપાર્ટમેન્ટ પોતપોતાની રીતે પોતપોતાના પોર્ટલથી ક્યાંક મેન્યુઅલી ક્યાંક ઓનલાઈન એવા પોતાના જુદા જુદા લગભગ 500 પોર્ટલો બનાવીને બેઠા હતા અને પોતાની રીતે ખરીદી કરતા હતા. પણ નરેન્દ્રભાઈની સરકારે આ કામ બહુ મહત્વનું કર્યું કે જેમને સેન્ટ્રલાઇઝ કરી આખા દેશની ખરીદી તમામ ડિપાર્ટમેન્ટની એક જ પોર્ટલ પર લઈ આવ્યા. એટલે પોર્ટલ બનાવવાનો આશય અને સરકારનો આશય બહુ જ ટ્રાન્સપરન્ટ પારદર્શક હતો કે ભ્રષ્ટાચાર બિલકુલ સમાપ્ત કરી દેવો ખરીદીમાંથી. પણ જેમ કે દરેક વસ્તુમાં એક લૂપ હોલ એટલે જે છટકબારીઓ રાખવામાં આવી છે, આનો લાભ ડિપાર્ટમેન્ટ અને ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હેમંતભાઈ લઈ રહ્યા છે. કેવી રીતે? તમે જેમ વિસલનું એક ઉદાહરણ આપ્યું કે ફાયર બ્રિગેડે જે વિસલ 200 કે 300 રૂપિયાની 3000માં ખરીદી કે એટલી મોટી રકમમાં ખરીદી થાય કેમ કે જેમની અંદર એન્ટ્રી લેવીને આ અભિમન્યુના 7 કોઠાને વિંધવા જેવું છે. એટલે પૈસા પણ આપવા ના, એ તો બધું ખરું જ, પણ તમારે પેલા તો રજીસ્ટ્રેશન કરતી વખતે એટલી બધી ડિટેલ્સ નાખવી પડે છે, એ બધી વેલિડેટ થાય અને પછી તમારું રજીસ્ટ્રેશન થાય.
રજીસ્ટ્રેશન થઈ ગયા પછી વેપારીને ધંધો કરવા નથી મળતો. એના પછી એ પોતે ઉત્પાદક છે કે રિટેલર છે નક્કી કરવું પડે છે. એના માટે અલગ અલગ પ્રકારની થર્ડ પાર્ટી એજન્સીને કોન્ટ્રાક્ટ સરકાર આપ્યા છે, જેમ કે રાઇટ્સ છે એવી એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યા છે. આ એજન્સીઓ એ થર્ડ પાર્ટી છે, એટલે એનામાં ભ્રષ્ટાચાર બહુ મોટો છે. ધારો કે હું મેન્યુફેક્ચરર છું, મારે એવું નક્કી કરાવવું હોય જેમ પોર્ટલ ઉપર, તો એના માટે બહુ જ બધા બે ટાઈપના એના એક એસેસમેન્ટ થાય. એક પેલા ફિઝિકલ થાય અને પછી પ્લાન્ટ ઉપરનું એસેસમેન્ટ થાય. આની અંદર અનેક ડોક્યુમેન્ટ, એટલે એમાં નાના ઉદ્યોગકારોનું તો કામ જ નથી કે એ સીધી અંદર એન્ટ્રી લઈ શકે. હેમંતભાઈ, એટલી બધી સમસ્યા. એ નક્કી થયા પછી તમારી બ્રાન્ડ નેમ અંદર નખાવો એટલે પાછો એનો અલગ કોઠો વીંધવાનો, તમારા ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, આ તે એવા અનેક ડોક્યુમેન્ટ તમારે પાછા આપવાના. પછી તમારી બ્રાન્ડ રજીસ્ટર્ડ થાય. એ બ્રાન્ડ થયા પછી તમારી આઈટમ એમાં નાખો, આ બીજો કોઠો વીંધવાનો. અને એ આઈટમ નાખ્યા પછી એની અંદર એટલી બધી ડિટેલ્સ આપવાની તમારે કે નાનો વેપારી આપી જ ન શકે. એટલે આટલા કોઠા વીંધે આ કન્સલ્ટન્ટ ઉભા છે, હું જો ખોટું બોલતો તેમને ખબર જ છે બધી. આ બધું થાય એના પછી એની પ્રોડક્ટ એમાં ડિસ્પ્લે ઉપર લાઈવ થાય. હવે આમાં લાભ કોને મળે? જે 100 રૂપિયાની વસ્તુ છે સાહેબ, આ વસ્તુના સીધા ત્યાં જેને આ બધી આવડત છે અને જે તે ડિપાર્ટમેન્ટની અંદર જે તે ગરબડોને ભ્રષ્ટાચાર કરવાના છે કરીને ત્યાં સુધી જે માણસ પહોંચ્યો, એ 100 રૂપિયાની વસ્તુના 1000 રૂપિયાની અંદર મૂકી અને પછી સરકારી ડિપાર્ટમેન્ટોને શું સિસ્ટમ છે કે ડાયરેક્ટ ખરીદી કરી લેવાની. એટલે એને તો તમે જેમ કીધું કે ભાઈ જેમ ઉપર વસ્તુ મળે છે એટલે સીધી ખરીદી લેવાની, એમાં પછી કોઈને કોઈ ઓબ્જેક્શન હોતું છે નહીં. એટલે આ રીતે જેમમાં સીધી ખરીદી થઈ જાય. એક તો 7 કોઠા વીંધીને જે અંદર જવું પડે એના કરતા ભાઈ તમે જે સ્પેસિફિકેશનની આઈટમ, જેમ મુળુભાઈ સરપંચે હમણાં વાત કરી કે એમને જે સ્પેસિફિકેશનની આઈટમ જોઈએ છે, સીધો વેપારી એની અંદર પોતાનો ડોક્યુમેન્ટ નાખી અને પોતાના ભાવ સબમિટ કરે. આવી જો સરળ વ્યવસ્થા કરવામાં આવે તો સાહેબ ચોક્કસ ભાવનો બેનિફિટ બધાને મળે. આ જે મોટા ભ્રષ્ટાચારો છે એ અટકી જાય. અને આમાં પાછું ડિપાર્ટમેન્ટની હેમંતભાઈ મિલીભગત એવી છે કે પોતાના 2-3 માણસોને ઉભા કરે અને એ ઉભા કરેલા માણસોનું બિડિંગ કરીને એની પાસેથી જ વસ્તુ ખરીદે. હું તમને એકાદ ઉદાહરણ એવું આપું છું. જો અમારી પાસે હું આ લઈને આવ્યો છું ડોક્યુમેન્ટ, એક ડિપાર્ટમેન્ટની આ બિડિંગ સિસ્ટમ છે, નામ નહીં આપું કોઈનું, ડિપાર્ટમેન્ટની બિડિંગ જેમની સિસ્ટમ છે. એની અંદર 11 પાર્ટી પાર્ટિસિપેટ થતી હતી. 11 એની અંદર જેની પાસે ISI નો માર્ક છે ને એવી કંપનીઓ પણ આની અંદર પાર્ટિસિપેટ થઈ. ડિપાર્ટમેન્ટની ભ્રષ્ટાચારની તમે પરાકાષ્ઠા જુઓ કે એમાં ક્વોલિફાઈડ બિડર તરીકે ખાલી 2 જ પાર્ટી, એ પણ હાર્ડવેરના નાના વેપારી, મેન્યુફેક્ચરરો બધા મોટા સાઇડમાં ડિસ્કોલિફાઈડ કરી નાખ્યા. ભાઈ આ બધા આ ટેન્ડર માટે એલિજિબલ નથી અને ખાલી 2 પાર્ટી પાસેથી એ લોકો એલિજિબલ. નવાઈની વાત એ છે કે એ જે 2 પાર્ટી હતી એકની 2 પાર્ટી એની 2 ફાર્મમાં રજીસ્ટ્રેશન અને પછી મન ફાવે એવા ભાવ સરકારમાંથી લઈ અને સરકારની તિજોરીને બહુ જ મોટો ચૂનો આ ડિપાર્ટમેન્ટો લગાડે. સરકારનો ક્યાંય વાક જ નથી. હેમંતભાઈ, એટલું બધું ટ્રાન્સપરન્ટ આ પોર્ટલ બનાવ્યું છે સરકારે. ખરેખર અમે કામ કરીએ છીએ એટલે અમને ખબર છે. પણ ડિપાર્ટમેન્ટના લોકો એવો મોટો ભ્રષ્ટાચાર કરે અને આ વસ્તુને રોકવા માટે સરકારની પાસે કોઈ સિસ્ટમ નથી. એટલા માટે અમે હેમંતભાઈ, માનનીય પિયુષ ગોયલ સાહેબ, જે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ જેના અંતર્ગત આ પોર્ટલ ચાલે છે, એને અમે લઘુ ઉદ્યોગ પરિષદ દ્વારા મળવા ગયા હતા. એમાં લઘુ ઉદ્યોગ ભારતી પણ અમારી સાથે હતી, જે રાષ્ટ્રીય સંસદ સંઘની સંસ્થા છે. એને રજૂઆત કરી, એના અધિકારી અમારી જોડે આવ્યા હતા. અને એમણે અત્યારે એના જેમના CEO છે માનનીય અજયભાઈ ભાદુ સાહેબ, જે આપણા અહીંયાના કમિશનર પણ ગુજરાતના રહી ગયા, ગુજરાત કેડરના છે. અજયભાઈ ભાદુ અત્યારે જેમના CEO છે, એમને અમે રજૂઆત કરી. આ બધા જ મુદ્દાઓ એમને અમે સમજાવ્યા કે સાહેબ આટલી જગ્યાએ છટકબારીઓ છે ને એનો લાભ આ અધિકારીઓ લઈ જાય છે અને આ સરકારને બહુ મોટો ચૂનો લગાડે છે. એ લોકોએ સાહેબ એટલું બધું પોઝિટિવ કીધું કે અઠવાડિયાની અંદર આ બધો જ નિર્ણયો કરી અને આ પોર્ટલની જે પણ ગરબડોથી દૂર કરી. તેમ છતાં હજી આ બધી બહુ ગરબડો ચાલે છે, અઘરું છે બહુ. એના કારણે આ બધા મોટા ભ્રષ્ટાચારો અત્યારે શક્ય બનેલા છે. ડોક્ટર નિકુલ પટેલ, તો મારું તો એવું માનવું છે કે આમાં બધા લોકો ધંધો કરતા હશે, કોંગ્રેસ વાળા હશે ને ભાજપ વાળા હશે ને એના સિવાયના ત્રાહિત વેપારીઓ પણ હશે. પણ જયારે હું અહીંયા તમને લઈ આવું ને ત્યારે જ તમે લોકો બોલો છો. આવી બધી વાતોમાં તમારા વ્યવહારમાં એ વાત નથી આવતી કે તમારે એ મુદ્દાને ઉઠાવવો જોઈએ કે ભાઈ આ સૌથી મોટો જેમમાં ભ્રષ્ટાચાર થાય છે ને એને બંધ કરવો જોઈએ. નાના વેપારીનું હિત આમાં છે ક્યાં? કોણ નાના વેપારીનું હિત જોવે છે? ડોક્ટર નિકુલ પટેલ. સાચી વાત છે. હું તમારા માધ્યમથી જે ગુજરાતની જનતાને સમજાય એના માટે એક ઉદાહરણ આપીશ કે એમેઝોન પોર્ટલ છે, જ્યાં
લોકો પોતાના પ્રોડક્ટ્સની ખરીદી કરતા હોય છે ને ત્યાં પ્રાઇસ કમ્પેરિઝન કરી અને સીધું ઓર્ડર કરે છે ને એમને મળી જાય છે. પરંતુ અહીંયા જયારે આપણે સરકારી ખરીદીની વાત આવે તો સરકારે જે પરિપત્ર કાઢ્યો છે કે જેમ પોર્ટલ ઉપરથી ખરીદવું ખૂબ જ સરસ વાત છે. એનાથી એમને એવું લાગે છે કે એક ટ્રાન્સપરન્સી ક્રિએટ થાય છે. કોંગ્રેસની વાત કરીશ તો ડેફિનેટલી તમે જે વડોદરાનું ઉદાહરણ આપ્યો સિસોટી કૌભાંડ, એ સિસોટી કૌભાંડ કોંગ્રેસના કોર્પોરેટરોએ સભાના ખંડમાં ઉઠાવ્યો અને એના દ્વારા તમને આ સમગ્ર ઘટનાક્રમ ઉજાગર થયો છે અને ધીમે ધીમે પ્રેસ મીડિયાના માધ્યમથી અમે અહીંયા આંદોલન બી ચલાવ્યું છે. તમે સાચી વાત કહો છો કે અધિકારીઓ ભેગા મળીને 280 ની સિસોટી 3,000 રૂપિયામાં વેચી રહ્યા હતા, પણ એને પહેલા સ્ટેન્ડિંગ કમિટીમાંથી અપ્રૂવ કરાવવું પડે. તો સ્ટેન્ડિંગ કમિટીની અંદર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ને કમિટી હોય એની બી જવાબદારી બને છે. એટલે આમાં જે સાતનામાં છે અને ભાજપ કહે છે કે ગ્રામ પંચાયત થી લઈને સાંસદ સુધી બધે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો એ લોકો બી કશે ને કશે ઇન્વોલ્વ છે. પરંતુ અમને જ્યાં બી એવું લાગે છે ત્યાં અમે અમારો અવાજ મૂકીએ છીએ ને એના દ્વારા જે ભ્રષ્ટાચાર ઉજાગર થાય છે તો એ લોકોને ધ્યાન પર આવે છે ને એની સજા જે તે અધિકારીઓને મળે છે. પરંતુ જેમ પોર્ટલની ક્ષતિઓ હું 2-3 તમને તમારા માધ્યમથી જનતાને જણાવવા માંગીશ કે સમજી લો કે કોઈ પ્રોડક્ટ ખરીદવાની હોય તો જે સપ્લાયર હોય એની જોડે ભેગા મળીને ટેકનિકલ સ્પેસિફિકેશન સેટ કરવામાં આવે છે. એને કહેવાય છે ગોલ્ડન પેરામીટર્સ. એટલે ભલે જયારે ગોલ્ડન પેરામીટર સેટ કર્યા પછી જે L1 આવે ને એને તમે ડાયરેક્ટ પરચેઝમાં જઈ શકો છો. મારા સાહેબ એવું કહેતા હતા કે કમ્પ્યુટર, ઝેરોક્સ, કેમેરા એ બધી વસ્તુ ટ્રાન્સપરન્ટ છે, પણ તમે જ ઉદાહરણ આપ્યું કે કેમેરા 2,500 નો 8,000 માં ખરીદાય છે. એવી રીતના ઝેરોક્સ મશીન બી તમે જોઈ શકો છો. તો એવા ભ્રષ્ટાચાર રૂપ પ્રાઇસ સેટ કરીને ખરીદવામાં આવે છે. તો આની અંદર સરકારે એક અભિગમ અપનાવ્યો છે સારો, પરંતુ એની પાછળ જે લૂપહોલ્સ છે એના માટેના સતત મોનિટરિંગ હોવા જોઈએ. એના પાછળના જે લૂપહોલ્સ છે એને ઓવરકમ કરવા માટે કેવી રીતના એને કરવું જોઈએ. અને જ્યારે બી કોઈ ભ્રષ્ટાચાર ઉજાગર થાય છે, જેવી રીતના તમે જો કોઈ પણ વસ્તુ નુકસાન થાય તો એની પાછળના એક ઇન્વેસ્ટિગેશન હોવા જોઈએ. પરંતુ એ ઇન્વેસ્ટિગેશન પછી એના આઉટકમ્સને ઇમ્પ્લિમેન્ટેશન સુધી લઈ જવા માટે સરકાર હંમેશા નથી કરી શકતી. અને એના ફાયદા આ જે તે અધિકારીઓ અને જે તે નેતાઓ એ પછી કોઈ બી હોય એ ઉઠાવી રહ્યા છે અને જનતાના પૈસાનું વ્યય થઈ રહ્યું છે. આ તો ખાલી પ્રોડક્ટ્સની વાત થઈ, પણ હવે તો સર્વિસીસ એટલે કે તમારે માણસને રિક્રુટ કરવો હોય ને તો બી જેમ પોર્ટલ ઉપરથી થાય છે. તો આ બધાની અંદર જે બી થતું હોય એ સરકારનો અભિગમ ભલે સારો હોય, પરંતુ ભ્રષ્ટાચાર તો થઈ રહ્યો છે એ વાત હકીકત છે ને ઉજાગર થઈ રહ્યો છે. એના લીધે જ લોકો ત્રસ્ત થઈ અને આ માંગણી કરી રહ્યા છે. સાવનભાઈ, એક મોટો સવાલ એ છે કે તમારે તો શું અહીંયા બચાવ જ કરવાનો હશે. મારો એક એટલે દેખાતી વાત એ છે કે મોરબી નગરપાલિકા, તો હું તો અમારા કેમેરા પહોંચ્યા હતા એટલે તમને કહું છું કે કેમેરા લાગે તો એની એ બાકી બધું જે કંઈ ચાલતું હોય ને એ બધું દેખાય, પણ એમાં કોઈ આવા ભ્રષ્ટાચારીઓ છે ને એ ના દેખાય. તો મને એ સમજ નથી પડતી કે 2016માં પોર્ટલ ચાલુ થયું, આજે 2026 થઈ, 10 વર્ષોમાં આપણે એ ભ્રષ્ટાચારીઓને પકડી જ ના શક્યા અને એને ઠીક જ ના કરી શક્યા કે 53 ગામના સરપંચો મેદાનમાં ઉતરે ભાઈ બંધ કરો આ કરપ્શનનો અડ્ડો બનાવી દીધો અધિકારીઓએ, કે પછી આપણે ત્યાં બધું ચાલવા દેવાનું છે, આપણે કોઈ કંઈ કહેવાનું નથી. હું સર્વપ્રથમ કહીશ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે ઝીરો ટોલરન્સ ટુવર્ડ્સ કરપ્શન. કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચારની કોઈ પણ ફરિયાદ હોય કે કોઈ પણ વિષય હશે એ વિષય ક્યારે પણ ચલાવી લેવામાં નહીં આવે. અને કોઈ પણ વ્યક્તિ હશે ચલાવી નહીં લેવામાં આવે એટલે તમે શું કરશો? મારે એટલે વ્યક્તિગત નહીં, કાયદા એના નીતિ અને નિયમ હોય છે. કાયદા પ્રમાણે દરેક વ્યક્તિ કાયદાથી ઉપર કોઈ જ વ્યક્તિ નથી. એટલે આવી કોઈ પણ બાબત જ્યાં કંઈ પણ ધ્યાન ઉપર આવે છે તાત્કાલિક ધોરણે જો આવી કોઈ બાબત આવે છે તો એના પગલા અલગથી લેવાતા હોય છે. હવે હું જેમ ઉપર આવું, જેમનો મુખ્ય ઉદ્દેશ શું? મુખ્ય ઉદ્દેશ જ એ છે કે એકદમ સરળ અને ટ્રાન્સપરન્ટ સિસ્ટમ આખા થ્રુ આઉટ ધ કન્ટ્રી, આખા દેશની અંદર એક આવી એક સિસ્ટમ ઓર્ગેનાઇઝ બને કે જેથી કરીને તમામ લોકો એની અંદર જેમ ઉપર એ જોઈ શકે કે કઈ વસ્તુ સરકારની અંદરથી કઈ રીતે પ્રોડક્ટ ખરીદવામાં આવે છે, કોઈ સર્વિસીસ ખરીદવામાં આવે છે, સરકારને ક્યાંક જરૂર છે, જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે એ તમામ ડિપાર્ટમેન્ટ્સ આની અંદરથી એક યોગ્ય નીતિ નિયમ પ્રમાણે જે નક્કી કરેલા છે એ પેરામીટર્સથી એના સભ્ય બની અને એ પ્રમાણે એની ખરીદી થતી હોય છે. વાઇસ વર્સા જે સેલર્સ હોય છે એ પ્રમાણે પણ એ લોકો એનું રજીસ્ટ્રેશન કરતા હોય છે. હમણાં અહીંયા રહેલા એક્સપર્ટ એવું કીધું કે 7 કોઠા વીંધવા જેવું છે. તો એ વસ્તુને બીજી રીતે જયારે જોઈએ કે એની અંદર જયારે એન્ટ્રી થાય છે ત્યારે કેટલી બધી ચોકસાઈ એનું કરવામાં આવતી હોય છે. દરેક વ્યક્તિ હોય છે કે દરેક સંસ્થા હોય છે એ બધાનું અંદર કેટલું ઝીણવટપૂર્વકનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. ત્યારે અંદર એ જાય છે અને ત્યારબાદ એની આગળના જે ટ્રાન્ઝેક્શન થતા હોય છે એ થતા હોય છે. મુખ્ય ઉદ્દેશ જેમનું આપણે સમજીએ તો કોઈ પણ સરકારી સ્કીમનું ઇમ્પ્લિમેન્ટેશન જયારે કરવાનું હોય
ત્યારે એના ઇમ્પ્લિમેન્ટેશન માટે જે ઇફેક્ટિવ એની જે અસરકારકતા જોઈએ ત્યારે યોગ્ય વસ્તુ યોગ્ય સમયે યોગ્ય ભાવે યોગ્ય જગ્યાએ અને યોગ્ય માધ્યમથી જયારે મળી રહે ત્યારે આ કોઈ પણ ગવર્મેન્ટની સ્કીમ હોય ત્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરી શકાતું હોય છે. એટલે જેમ આવવાથી આખા ઇન્ડિયાની અંદર આપણે જોઈએ કે ગુજરાતની અંદર જોઈએ તો દરેક જગ્યાએ એનું એ પોર્ટલ દ્વારા જે ખરીદી થઈ રહી છે એક ટ્રાન્સપરન્ટ એની અંદર બીજા કોઈનો કોઈ અંદર હસ્તક્ષેપનો કોઈ સ્કોપ રહેલો નથી, કારણ કે દરેક વસ્તુ ઓનલાઈન જે સિસ્ટમ છે એ સાઇન મારા સવાલનો તમે જવાબ નહીં આપી રહ્યા. લોકોને તો એ ખબર છે કે જેમની શરૂઆત કેમ કરીએ. મેં પણ કીધું, નીરજભાઈએ પણ કીધું ને ભાઈ જે આપણા હર્ષવર્ધનભાઈ આવ્યા એમણે પણ કીધું કે ભાઈ બહુ સારા આશયથી શરૂ કરી. હું એ સમજવા માંગુ છું કે 300 રૂપિયાની સિસોટી 3300 રૂપિયામાં સરકારમાં ઉધારનારા લોકોને આપણે લોકો એવું કહીએ છીએ કે આમાં બધી ફૂલ પ્રૂફ વ્યવસ્થા ગોઠવી છે. 2600 રૂપિયાનો કેમેરા એક નગરપાલિકા ખરીદે છે, જે માર્કેટમાં 2600 નો છે એ 9000 રૂપિયા નગરપાલિકાના એ ચોપડે ઉધારે છે. આપણે એવું કહીએ છીએ કે ટ્રાન્સપરન્ટ વ્યવસ્થા છે. એટલે તમે મને એક વાત કહો કે તમારી પાસે એવી કોઈ વાત છે કે જે તમે લઈને આવ્યા હોય સરકાર આમાં આ કરી રહી છે? જેમ ઉપરથી જેટલા પણ જે વ્યવહારો થાય છે એ બધા વ્યવહારનો એક ડેટા પણ હોય છે અને સરકારનું એની પર સતત મોનિટરિંગ થતું હોય છે. કોઈ પણ જગ્યાએ આવી ઘટના જયારે ખાસ કરીને વિશેષ ઘટના આવી કોઈ ધ્યાન ઉપર આવતી હોય છે ત્યારે પણ સરકાર એની પર એક્ટિવ હોય છે. જે કોઈ પણ અધિકારી કે જે કોઈ પણ આ પ્રકારની કોઈ એવી અલગ જે કાયદાથી વિપરીત પ્રકારના કાર્યો થતા હોય છે એની પર પણ એક્ટિવ હોય છે. એટલે જયારે પણ આવું કોઈ ધ્યાન ઉપર આવતું હોય છે ત્યારે એની સામે માનો કે એના રૂલ્સ રેગ્યુલેશન અમેન્ડ કરવા અથવા તો એમાં કોઈ અલગ માનો કે કાયદા વિપરીત કોઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો એ પ્રમાણે કાયદા પ્રમાણે પણ પગલા લેવામાં આવતા હોય છે. આ સાથે હું એવું કહીશ કે જેમ ઉપર આજની તારીખમાં લાખો ભારતનો આંકડો અને ગુજરાતનો બંને આંકડા ખૂબ મોટા વ્યાપક પ્રમાણમાં છે. એટલે સામાન્ય જે વેપારીઓ છે એ પણ એટલા લાખોમાં છે અને ગવર્મેન્ટની જે સંસ્થાઓ છે એ બધા વસ્તુ 5000 માં સરકારને આપી રહ્યો છું તો આંકડો તો મોટો થવાનો છે. દરેક વ્યક્તિને સૌથી પહેલું એક્સેસિબિલિટી મળી છે આનાથી કે એક ઓપન પ્લેટફોર્મમાં ટ્રાન્સપરન્ટ રીતે એ લોકો સરકાર સાથેના જે વ્યવહારો છે થઈ શકે એટલા માટેનું આ પોર્ટલ છે. ચલો, હું કદાચ જેમ પોર્ટલને મેં ખૂબ સારી રીતે સમજાવ્યું હતું. મારા દર્શકોને 2 અને 3 ને 4 વાર પણ એ ખબર પડી જેમ પોર્ટલ એ આખરે હતું શેના માટે. સાવનભાઈએ પણ ખૂબ સારી રીતે સમજાવ્યું. પિન પોઈન્ટ પર એ ચર્ચા કરીશું કે આખરે આમાંથી બચી કેવી રીતે શકાય અને આ ભ્રષ્ટાચાર અટકે કેવી રીતે, જનતાના ટેક્સના પૈસા બચે કેવી રીતે. નીરજભાઈ, મને હજી એ વાતનો એટલે જવાબ નથી મળતો, ઘણા બધા દર્શકોને પણ નહીં મળતો હોય કે વાત એવું કે જયારે ઓનલાઈન આવે ને તો કે ભ્રષ્ટાચાર ઘટી ગયો. ઘણા બધા લોકો એવું કહે છે. તો મારે સમજવું છે કે આ ઓનલાઈન છે તો કેમ વધારે પૈસે એ સરકારની કચેરીઓને વસ્તુ ખરીદવી પડે અને જે જેન્યુન લોકો છે એ વેચી ના શકે? બિલકુલ. એટલે એમાં હેમંતભાઈ વસ્તુ એ જ છે કે જેમ પોર્ટલ બનાવ્યું છે સારા આશયથી, પણ જે ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે, આ અધિકારીઓ એવું ઈચ્છતા નથી કે આની અંદર ક્યાંય ટ્રાન્સપરન્સી રહે. એનું મેં હમણાં ઉદાહરણ આપ્યું કે 11 પાર્ટી, એમાં આઈએસઆઈ માર્ક સાથેની પ્રોડક્ટ સપ્લાય કરનાર પાર્ટી બધી રીતે એના ટેન્ડરના ક્રાઇટેરિયામાં એલિજિબલ, પાછી એના ડોક્યુમેન્ટ જે માંગ્યા હતા એની બેલેન્સ. તમે એવું કહો છો કે ઓનલાઈન કોઈક એક વસ્તુ ખરીદવાની છે છતાં પણ એના વેન્ડર સુધી પહોંચી જાય છે, વેપારી સુધી પહોંચી જાય, બિલકુલ, અને સેટિંગ થાય તો લે. બિલકુલ. અને એના મળતિયા વેપારી આ જેમની અંદર એના આવી જાય, બાકીના બધાને ટેન્ડર પ્રક્રિયામાંથી આઉટ કરી દેવાના અને એની 2 પાર્ટી નક્કી કરેલી હોય એને પાસ કરવાની અને એની પાસેથી વસ્તુ 10 ગણા ભાવમાં ખરીદવાની. આ એક પદ્ધતિ ચાલી રહી છે. અને જો ભૂલે ચૂકે કોઈ એવા દબાણ કરીને કે કોઈ ક્રાઇટેરિયામાં બેસે જ અને એને ઓર્ડર આપવો જ પડે તો એની સામે આ જેમ પોર્ટલની અંદર ઇન્સિડન્ટો ક્રિએટ કરે, એટલે એની સામે એવી ફરિયાદો ઉભી કરે અને એને સસ્પેન્ડ કરાવ્યા સુધીના દાખલાઓ અધિકારીઓના ડિપાર્ટમેન્ટના ઉભા થયેલા છે. જેના માટે અમે સરકારને રજૂઆત કરી હતી અને એના માટે પણ સરકાર અત્યારે એક્શનમાં છે અને આ બધી જ પદ્ધતિને તાત્કાલિક રીતે બંધ થાય એના માટે પણ સરકાર કામ કરી રહી છે. પણ આ બધા જે લૂપહોલ છે, જે છટકબારીઓ જેમની અંદર હજી ગોઠવાયેલી છે, આ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી આ ભ્રષ્ટાચાર બંધ થવાનો જ નથી. કેમ કે મોટાભાગના ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આ બધી છટકબારીનો લાભ લઈ રહ્યા છે. ઓકે, હર્ષવર્ધનભાઈ, તમે તો આ બધાને સલાહ આપતા હશો, ટ્રેનિંગ આપતા હશો, પણ જે રિયલ અનુભવ છે એ આ વેપારીઓનો છે. નીરજભાઈ અને એ એમનું જે એસોસિએશન છે અથવા તો એની આજુબાજુના જે વેપારીઓ છે જેનું એ પ્રતિનિધિત્વ કરે છે, તો એ કહે છે કે અહીંયા થાય છે, તમે એવું કહો છો કે બહુ બધો ઘટ્યો છે. હવે સાહેબ આમાં 2-3 વસ્તુ છે. જો કોઈ એક વસ્તુ છે એ માની લો 25 રૂપિયાની છે, તો જેમની અંદર 15 રૂપિયામાં પણ એ જ વસ્તુ મળે છે, 50માં બી મળે છે. 15 વાળો સબ સ્ટાન્ડર્ડ આપશે, 50 વાળો નહીં આપે. એ
કઈ રીતે તમે ખાતરી કરશો? એટલે વચ્ચેની એક પ્રાઇસ કેપિંગ અને એના દરેક જગ્યાએ જેટલી બી પ્રોડક્ટ છે એમાં સ્પેસિફિકેશન પેરામીટર વધારવાની જરૂર છે. નંબર 2, જેમ સાહેબે કીધું હતું કે આપણે લોકો ફક્ત જે રાઇટ્સ દ્વારા એપ્રુવડ છે એ જ વેન્ડરોને બહુ મોટી પ્રોસેસ છે એવું નથી. આમાં 2 પ્રકારની વસ્તુ હોય છે. એક તમે રિસેલર તરીકે કામ કરો છો અને એક બ્રાન્ડ તરીકે કામ કરો છો. રિસેલર તરીકે રજીસ્ટ્રેશન કરવું એકદમ સરળ હોય છે અને બ્રાન્ડ તરીકે થોડુંક ટિપિકલ હોય છે. અટકાવું છું એમને. રિસેલર તરીકે રજીસ્ટ્રેશનની અંદર પ્રોસેસમાં એમને મેન્યુફેક્ચરર પાસે એપ્રુવલ તો માંગવાની જ છે, એટલે મેન્યુફેક્ચરરને તો પાછું એ પ્રોસેસમાંથી પાસ થવાનું જ છે. પણ એમાં સાહેબ વસ્તુ એવી છે કે એના માટે અલગ કેટેગરી હોય છે. Q2 કેટેગરી એમાં કહેવાય છે કે જે હવે સપોઝ કે ડેલ છે, મારે કોમ્પ્યુટર લેવું હોય તો ડેલનું કોમ્પ્યુટર ડેલનો જે ઓથોરાઇઝ હોય એ જ વેચી શકે, હું નહીં વેચી શકું. ઓકે, બરાબર. તો અમુક જ એવી જે ઇલેક્ટ્રોનિક્સ ખાસ કરીને અથવા તો જેમાં ઓટોમેશન કે મશીનરી સંકળાયેલી છે એવી કેટેગરીઓ જે છે એને મેન્યુફેક્ચર બાઉન્ડેડ કરી દીધી. બ્રાન્ડેડ વસ્તુઓમાં તો કરપ્શન ઘટ્યું છે, એ વાત સાચી છે. એ તો મેં પણ શરૂઆતમાં કીધું કે ભાઈ તમારે IBM નું લેપટોપ લેવાનું હશે કે તમારે કોઈ પર્ટિક્યુલર કંપનીનું તમારે કોઈ મોબાઈલ લેવાનો હશે ઓફિસ કચેરી માટે, તો એમાં નહીં કરી શકો તો સીધી રીતે ખબર પડશે. પણ જેમાં બ્રાન્ડનો માર્કો નથી એમાં કળા કરી જાય છે. અને એ આંકડો એવડો મોટો છે. માનો કે આ ખુરશી છે તો બધાયમાં તો એ બ્રાન્ડ ન હોય. સરકારી ઓફિસમાં સૌથી મહત્તમ જરૂર પડે સ્ટેશનરી હોય તો સ્ટેશનરીમાં કોઈ બ્રાન્ડ ના હોય. પણ તેમ છતાં ભાઈ આપને જાણીને નવાઈ લાગશે, દર 10 દિવસે જેમમાં અપડેટ આવે છે અને ફર્નિચરની દરેક કેટેગરી હાલમાં Q2 માં છે એટલે બ્રાન્ડ તરીકે લે છે. અને જેમમાં એ પણ ઓપ્શન છે કે જે ઓરિજિનલ મેન્યુફેક્ચરર છે, બરાબર, એમને વગર ટ્રેડમાર્કે ભાઈ જેમ બ્રાન્ડ તરીકે આપે છે. હવે પણ મોટાભાગના કેસમાં થતું શું હોય છે કે જે મોટી બ્રાન્ડ છે, હવે સપોઝ કે આપણે એક MRF લઈ લઈએ, એક ટાયરની બ્રાન્ડ કે કોમ્પ્યુટરની ડેલ લઈ લઈએ. હવે એક તાલુકા પંચાયતે કીધું મારે 3 કોમ્પ્યુટર લેવા છે, તો 3 કોમ્પ્યુટર ડેલ કંપની નહીં આપવા આવે કે MRF આટલી મોટી બ્રાન્ડ નહીં આપવા. બરાબર છે, એના તમારે બરાબર. પણ મારો મુદ્દો એ છે કે ચલો એમાં સુધરી પણ ગયું હશે, સારું થઈ પણ ગયું હશે. તમે કહો કે એમાં માર્કેટ કેપ કરે. સવાલ એ છે કે જેમાં કંઈક માર્કા નથી મારેલા એમાં કરે છે એની વાત છે. એ તો બધા સ્વીકારે છે ને કે કેટલીક વસ્તુઓમાં ઘટ્યું છે. એ સાહેબ ડિપાર્ટમેન્ટ ઉપર હોય છે. ઘણી વાર એવું થતું હોય છે કે જે તે ડિપાર્ટમેન્ટને અમુક ચોક્કસ વસ્તુઓ જોતી હોય છે કે ચોક્કસ બ્રાન્ડ, ચોક્કસ સ્પેસિફિકેશન વાળી. એ ટાઈપના સ્પેસિફિકેશન હોતા નથી. એટલે જયારે ઓર્ડર નીકળ્યો હોય ને ત્યારે તમને એમ લાગે કે આ 15 રૂપિયાની વસ્તુનો ઓર્ડર 20 રૂપિયામાં. એટલે હર્ષવર્ધનભાઈ બધી વાતનો મૂળ મુદ્દો તો એ છે ને કે પૈસા તો એ જનતાને જઈ રહ્યા છે ને કે એને જે જોઈએ છે વસ્તુ મળે છે કે નથી મળતી. તમે સાહેબ વસ્તુ સમજો, અમારી પાસે પેન 5 રૂપિયા વાળી બી હોય છે અને 35 રૂપિયા વાળી બી હોય છે અને 500 વાળી બી હોય છે. તો 500 વાળી પેન ના કોઈ એવું નથી કે પચામાં લઈ લો. તમારે લેવી છે 80 રૂપિયા વાળી પેન. એટલે લોકો શું કમ્પેર કરે છે કે આમાં 5 વાળી દેખાય છે, 500 વાળી દેખાય છે, બરાબર, આમને 80 વાળી કેમ લીધી? પણ એમને જે હકીકતની જરૂરિયાત હોય છે એના પેરામીટર ઘણીવાર હોતા નથી. એ પેરામીટરમાં પણ ક્યાં બચી શકાય ને ક્યાં કોઈ દિવસ ના ફસાય ને ક્યાં કોઈ દિવસ ઓડિટમાં ન આવે. હું એવું સમજુ છું ઘણી બધી વાતો તમે પણ એવી જાણો છો. જે અહીંયા હમણાં જયારે નીરજભાઈ કહેતા હતા ત્યારે થોડું હસી લીધું હતું. તમે બહુ વધારે મેં 2-3 સવાલ પૂછ્યા પણ તમે જવાબ આપવા તૈયાર નહોતા. હું એવું સમજુ છું કે મુળુભાઈ રાવલિયા અને જે 53 ગામના સરપંચો ભેગા થયા એમના પ્રશ્નનું સમાધાન પણ સરકાર લાવશે. નીરજભાઈને એમનું એસોસિએશન અને જે નાના નાના ખરેખર જેન્યુઅન વેપારીઓ છે એ કઈ આમાં લૂપહોલ છે જેમ જે છીંડા છે અને પૂરવાની વાત કરી રહ્યા છે એનું પણ સમાધાન લાવશે. હું આ સાથે સાવનભાઈ, ડોક્ટર નિકુલ પટેલ, નીરજભાઈ, હર્ષવર્ધનભાઈ અને મુળુભાઈ પાંચે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. સર, ટાઈમ નથી, પ્લીઝ ફરી ક્યારેક આ મુદ્દાને હશે તો હું આપને જરૂર જોડીશ. આપ સૌનો આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.